નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન લેક્ચર દ્વારા અભ્યાસ કરીશું. રેડી? આપણે ગઈકાલે ક્યાં સુધી જોયું હતું તો કે 4.2 પહેલાંના ઉદાહરણ જોયા હતા. રેડી? અવયવીકરણની રીતથી તમે 8મા ધોરણથી ભણતા આવો છો. એ જ રીતથી સ્વાધ્યાય તમને 4.2 આપેલું છે. એમાં ક્વેશ્ચન પહેલાંનો પહેલો દાખલો શું છે? એમાં રકમ તો કે x² -3x - 10 બરાબર 0. રેડી? તમારે બીજ શોધવાના છે. બીજ મીન્સ ઉકેલ અથવા તો શૂન્ય, જે પણ શબ્દ તમે યુઝ કરો. રેડી? કઈ રીતે કરશું તો કે પહેલું અને છેલ્લું પદ મેં તમને કીધું જ છે, નિશાની સાથે એમનેમ લખી નાખવાનું. પહેલું છેલ્લું પદ નિશાની સાથે એમનેમ. પછી પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કરો. 10 એકા 10. 10ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી 3. તો પહેલાં 10ના કેટલા ભાગ પાડે છે એ બધે જુઓ. 10 એકા 10 ને 2 પંચા 10. આ 2 ભાગ પડે છે 10ના. તો એમાંથી આપણે કયો લેવાનો છે કે જેની બાદ બાકી 3 થાય? તો કે આ. તો અહીંયા લખી નાખો 2x અને 5x. તમે પહેલાં 5x લખો પછી 2x લખો તોય ચાલે, જરૂરી નથી કે આમ જ લખવું. હવે આ બેયનો સરવાળો કરું ત્યારે 3 થાય કે બાદ બાકી? તો કે બાદ બાકી. બાદ બાકી ક્યારે થાય? સરખી નિશાની હોય ત્યારે અલગ અલગ? તો કે અલગ અલગ. અલગ અલગમાં કોને પ્લસ આપું કોને માઇનસ આપું કેમ ખબર પડશે? તો અહીંયા જે નિશાની હોય એ મોટા પદને આપવાની. અહીંયા શું આપી દઈશું આપણે? પ્લસ. ચાલો, આ બે પદમાંથી શું કોમન નીકળશે? x. પાછળ વધશે x + 2. જોઈ છે પ્લસવાળી નિશાની, પડી છે માઇનસવાળી નિશાની, એટલે ફરજિયાત નિશાની બદલાવા માટે માઇનસ કોમન કાઢવું પડશે. માઇનસ કોમન નીકળશે. બીજું શું કોમન નીકળશે? અહીંથી 5, એટલે પાછળ વધશે x. હવે નિશાની બદલી જશે. માઇનસ કોમન કર્યું એટલે પ્લસ, અને 10 છે. રેડી? આ બેમાંથી આપણે વાત કરીએ છીએ. 10માં 5 દુ 10 થાય તો 5 તો કોમન નીકળી ગયા. વધ્યા કેટલા? ખાલી 2 બરાબર 0. તેથી શું આવશે? x + 2 x - 5 બરાબર 0. આ બે કાઉન્સનો ગુણાકાર 0 થયો એનો મતલબ શું થશે? કે આ કાઉન્સ 0 અને આ કાઉન્સ 0. એનો મતલબ કે ભાઈ x + 2 બરાબર 0 અથવા તો x - 5 બરાબર 0. તો x બરાબર શું થશે? -2 અને x બરાબર 5. તો આપણને આપેલ બહુપદીના બે ઉકેલ મળ્યા. xની બદલે -2 અને xની બદલે 5. સેમ કન્ડિશન આ જ રીતના આગળ દાખલો કરો બીજો. શું છે રકમ એમાં? તો કે 2x² + x - 6 બરાબર 0. શું કર્યું આપણે? તો કે પહેલું પદ છેલ્લું પદ નિશાની સાથે એમને. પછી પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કેટલો થાય? પહેલા પદનો સહગુણક 2 અને છેલ્લા પદનો 6. તો ગુણાકાર કરશું આપણે. 6 દુ 12 થાય. તો 12ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અહીંયા કાંઈ ન હોય તો સહગુણક કેટલો હશે? 1. તો 12ના ભાગ ક્યાં ક્યાં પડશે? તો કે 1 તો 12 એકા 12, પછી 6 દુ 12, પછી 3 ચોક 12. બસ પૂરું. આપણે કેવો જોઈએ છે? જેની બાદ બાકી 1 થાય. તો આવડવા. તો અહીં લખી નાખો આપણે 3x અને 4x. વિચારો, આ બેયનો સરવાળો કરો તો x આવે કે બાદ બાકી? તો કે બાદ બાકી. બાદ બાકી ક્યારે થાય? સરખી નિશાની હોય ત્યારે અલગ અલગ? તો કે અલગ અલગ. અલગ અલગમાં કોને પ્લસ આપું કોને માઇનસ આપું કેમ ખબર પડશે? તો કે અહીંયા જે નિશાની હોય એ મોટા પદને આપવાનું. આને શું આપવાનું? માઇનસ. ચાલો, આ બે પદમાંથી શું કોમન નીકળશે? તો કે ખાલી x. પાછળ વધશે 2x - 3. જોઈ છે માઇનસ, પડ્યું છે માઇનસ, તો કંઈ હળી કરવી નથી, પ્લસ જ રાખો. આમાં શું કોમન નીકળશે? તો કે 2. તો પાછળ વધશે, આ બેની વાત કરું છું, પાછળ વધશે 2x - 3 બરાબર 0. તો તેથી શું આવશે? 2x - 3 પાછળ વધશે x + 2 બરાબર 0. આ બે કાઉન્સ 0 થયા, મીન્સ કે બે કાઉન્સનો ગુણાકાર 0 થયો. એનો મતલબ શું થાય? કે આ કાઉન્સ 0 હશે અથવા તો આ કાઉન્સ
ચાલો 2x - 3 બરાબર 0 અથવા તો x + 2 બરાબર 0. તો શું થઈ જાય? x બરાબર -3 આ બાજુ +3 અને 2 છેદમાં, એટલે xની કિંમત મળી ગઈ 1/3/2 અને બીજી xની કિંમત મળી ગઈ -2. સમજાણું? સાવ સિમ્પલ વસ્તુ છે આ. 8મા ધોરણથી તમે કરતા આવો છો. ડન છે બધાને? ચાલો ત્રીજો દાખલો જોઈએ. થોડોક અલગ દાખલો છે. ત્રીજો દાખલો વર્ગમૂળવાળો, અવયવ પાડવાનો. રેડી? શું છે? તો કે √2x² + 7x. ટોટલ તમારે 3 રીત ભણવાની આવશે આ 10મા ધોરણમાં શૂન્ય શોધવા માટેની. એક તો આ અવયવીકરણવાળી રીત, ત્યાર પછી પૂર્ણ વર્ગવાળી રીત આવશે અને ત્યાર પછી દ્વિઘાત સમીકરણવાળી. 3 રીત આવશે. કેમ આપણે આગળના ચેપ્ટરમાં 2 સમીકરણ ઉકેલવા માટેની રીતો શીખી ગયા 4. એક આલેખની રીત, પછી એક આદેશની રીત, એક લોપની રીત, એક ચોકડી ગુણાકારની રીત. રેડી? એવી જ રીતે આમાં તમારે શૂન્ય શોધવા માટે, ઉકેલ શોધવા માટે 3 રીત આવશે. એક અવયવીકરણવાળી આપણે શીખી છીએ, પછી એક પૂર્ણ વર્ગ પદાવલીવાળી આવશે અને ત્યાર પછી એક છેલ્લી દ્વિઘાત સમીકરણવાળી આવશે. રેડી? ચાલો અત્યારે આમાં જુઓ આગળ. તો કે પહેલું પદ, છેલ્લું પદ નિશાની સાથે એમને. પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કરો. 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થઈ જાય. અને 2 ગુણ્યા 5 એટલે કેટલું થશે? 10. 10ના એવા ભાગ પાડો જેનો સરવાળો 7. તો 10ના ભાગ પાડો. 10 એકા 10 પડે, 2 પંચા 10 થાય. તો આપણે તો સરવાળો 7 થાય ને એવા ભાગ લેવાના છે. તો 2 અને 5, તો અહીંયા લખી નાખશું 2x, અહીંયા લખી નાખશું 5x. આ બેયનો સરવાળો કરું તો 7x થાય કે બાદબાકી? તો કે સરવાળો. સરવાળો ક્યારે થાય? સરખી નિશાની હોય ત્યારે અલગ અલગ. તો કે સરખી. સરખીમાં બેયને પ્લસ આપવું, માઇનસ, તો અહીંયા જે નિશાની હોય એ બેયને આપવાની હોય. રેડી? ચાલો આ બેયમાંથી શું કોમન નીકળશે? એક તો x તો બધાને ખબર પડી જાય, x નીકળે. પણ આ 2 છે ને, તમે આવી રીતે લખી શકો √2 ગુણ્યા √2. તો જો બેયમાંથી એક વખત √2 કોમન નીકળી જશે. બેયમાંથી એક વખત x કોમન નીકળી ગયા, એટલે અહીંયા વધ્યું એક વખત x પ્લસ શું વધ્યું? √2. ચાલો હવે આ બે પદમાંથી શું કોમન નીકળશે? 5. પાછળ વધશે x + √2 બરાબર 0. ચાલો આ બેયમાં હવે તો ખરખું થઈ ગયું. x + √2 વાળું પદ અને અહીંયા વધ્યું √2x + 5 બરાબર 0. આ બેયનો ગુણાકાર 0 થાય એનો મતલબ કે ભાઈ x + √2 બરાબર 0 અથવા તો √2x + 5 બરાબર 0. તો x બરાબર -√2 અને x બરાબર -5/√2. સમજાણું? ક્લિયર બધાને? નવીન કંઈ નથી, પણ ખાલી વર્ગમૂળ વાળું આવ્યું એ જ નવીન. ચાલો ચોથો દાખલો શું કીધું છે? તો કે 2x² - x + 1/8 બરાબર 0. તો અહીંયા 1/8 છે ને, તો પહેલાં તેનો બધાનો લસા લઈ લે. કાંઈ ન હોય તો છેદમાં શું હોય? 1. કાંઈ ન હોય છેદમાં શું હોય? 1. અહીંયા 8નો બધાય સાથે ગુણાકાર કરશો એટલે 8 × 2 = 16, x² -8x + 1. બધાને છેદમાં 8 આવે, પણ 8 અહીં 0 સાથે ગુણાકારમાં આવી જશે એટલે 0. રેડી? આ સિમ્પલ વસ્તુ, આ તો આવડી ગઈ. ચાલો હવે કરો આપણો જે નિયમ છે એ મુજબ. પહેલું પદ, છેલ્લું પદ નિશાની સાથે એમને. પહેલું પદ અને છેલ્લું પદ નિશાની સાથે એમને. હવે પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કરો. 16 એકા 16. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 8. તો 16ના ભાગ પાડો. 16 એકા 16, 8 દુ 16, ચોકે ચોકે 16. આટલા ભાગ પડે છે, પણ આપણે સરવાળો 8 થાય એવા લેવાના છે, એટલે ચોકે ચોકે 16 આવશે.
તો અહીં લખશું આપણે 4x અને અહીં આપણે લખશું 4x. બેનો સરવાળો કોઈ ત્યારે 8 થાય કે બેની બાદ બાકી? તો કે સરવાળો ક્યારે થાય? સરખી નિશાની હોય ત્યારે એક અલગ અલગ? તો કે સરખી. તો સરખીમાં બેને માઇનસ આપવું કે પ્લસ? તો અહીંયા જે નિશાની છે એ બેને આપવાની. રેડી? ચાલો, ત્યાર પછી આ બે પદમાંથી કોમન કાઢીએ આપણે. શું નીકળશે? 16ના ભાગ પડે ને 4 ગુણ્યા 4. તો બેમાંથી 4 કોમન નીકળશે, બેમાંથી એક વખત x કોમન નીકળશે. પાછળ વધશે એક વખત 4 અને એક વખત x. આ માઇનસના માઇનસ 4x તો કોમન નીકળી ગયું. કાંઈ ન વધે તો શું વધશે? 1. જોઈ છે માઇનસવાળી નિશાની, પડી છે પ્લસવાળી. રેડી? તો ફરજિયાત માઇનસની નિશાની કોમન કરવી પડશે, કારણ કે જોઈ છે માઇનસવાળી, પડી છે પ્લસવાળી. અહીં નિશાની બદલાવી પડે. નિશાની બદલાવી તો આમાંથી માઇનસ કોમન કાઢ્યું. બીજું શું કોમન નીકળે છે? તો કે કાંઈ નહીં. કાંઈ ન નીકળે તો શું નીકળે? 1. પાછળ શું વધશે? 4x. હવે તો નિશાની બદલી જશે ને, શું થઈ જાય? -1 બરાબર 0. તો આ બે પદમાંથી શું કોમન નીકળશે? 4x - 1 અને 4x - 1 બરાબર 0. રેડી? ચાલો, બે શક્યતા થશે કે ભાઈ 4x - 1 બરાબર 0 અથવા તો 4x - 1 બરાબર 0. તો x બરાબર કિંમત કેટલી મળી? 1/4. રેડી? અને અહીંયા પણ xની કિંમત કેટલી મળી? x બરાબર 1/4. બે સરખા જ મળ્યા. 1/4, 1/4. રેડી? અવયવીકરણ વાળા દાખલા છે, સાવ સહેલા. ચાલો, 5મો દાખલો. ક્વેશ્ચન પહેલાનો 5મો દાખલો. ચાલો, શું કીધું છે 5મા દાખલામાં? રકમ તો કે 100x² -20x + 1 બરાબર 0. રેડી? ચાલો, નિયમ મુજબ જ પહેલું પદ છેલ્લું પદ નિશાની સાથે એમને પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર. પહેલા અને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર કેટલો થશે? તો કે 100. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 20. 100ના એવા ભાગ પાડો જેનો સરવાળો 20 થાય. તો પહેલાં તો 100 એકા 100, પછી આવશે 50 દુ 100, પછી 25 ચોક 100, પછી આવશે 20 પંચા 100. રેડી? આ ભાગ બધાને ખબર હોવી જોઈએ. 20 પંચા 100, પછી 10 દાન 100. આટલા ભાગ પડે. એમાંથી આપણે કયા ભાગ લેવાના છે? તો કે જેનો સરવાળો 20 થાય. આમાંથી કોનો સરવાળો 20 થાય? તો કે 10 ગુણ્યા 10નો. તો એ લખી નાખો. અહીંયા 10x અને અહીંયા 10x. આ બેનો સરવાળો કરો તો 20 થાય કે બાદ બાકી? તો કે સરવાળો ક્યારે થાય? સરખી નિશાની હોય ત્યારે એક અલગ અલગ? તો કે સરખી. સરખીમાં બેને પ્લસ આપવું કે માઇનસ આપવું? તો કે અહીંયા જે નિશાની હોય એ બેને આપવાની. ચાલો, આ બેમાં શું કોમન નીકળશે? જો અહીંયા 100 છે તો 100ને 10 ગુણ્યા 10 લખાય. તો એક વખત 10 કોમન નીકળશે, એક વખત x કોમન નીકળશે. પાછળ વધશે એક વખત 10x માઇનસ. અહીંયા તો કાંઈ નથી વધતું, તો શું વધે? 1 તો વધવાનું. જોઈ છે માઇનસ, પડ્યું છે પ્લસ. જોઈ છે માઇનસ, પડ્યું છે પ્લસ. તો નિશાની બદલાવી પડશે. નિશાની બદલાવી એટલે ફરજિયાત માઇનસ કોમન કાઢવાના. માઇનસ કોમન કાઢવાના. બીજું તો કાંઈ કોમન નથી નીકળતું. કાંઈ ન નીકળે તો શું નીકળશે? 1. પાછળ વધશે 10x. નિશાની હવે બદલી જશે એટલે -1 બરાબર 0. ચાલો, હવે બે પદમાંથી શું કોમન નીકળે છે? 10x - 1, 10x - 1 બરાબર 0. એક જ સરખું આવ્યું. આ બે કાઉન્સનો ગુણાકાર 0 થયો, એનો મતલબ બેમાંથી એક કાઉન્સ 0 હોઈ શકે કે ભાઈ આ કાઉન્સ 0 હશે અથવા તો આવડો આ કાઉન્સ 0 હશે. તો xની કિંમત કેટલી મળશે? 1/10. અહીંયા પણ સેમ xની કિંમત કેટલી મળશે? 1/10.
તો આ આપણું અવયવીકરણવાળા દાખલા, સિમ્પલ દાખલા સૌ રેડી. આમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં. ચાલો હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર ક્વેશ્ચન બીજો છે એ રહેવા દઈ, ક્વેશ્ચન ત્રીજો જોઈએ. ક્વેશ્ચન બીજો છે હું તમને અહીંયા સ્કૂલે આવીને કરાવી દઈશ. શું કીધું છે? બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થાય અને ગુણાકાર કેટલો થાય? 182. એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થતો હોય અને ગુણાકાર કેટલો થતો હોય? 182. તો ધારો કે પહેલી સંખ્યા કઈ થઈ રહી? આપણે x છે. રેડી. હવે બીજી સંખ્યા આપણે y નહીં ધારીએ, આપણને ખબર છે, મેં તમને ક્લાસરૂમમાં વાત કરેલી છે, પણ આપણને શું કીધું છે? સરવાળો 27 થાય. હવે હું તમને એમ કહું, બે વ્યક્તિ છે, બે વ્યક્તિ પાસે મેં આ જ ઉદાહરણ આપ્યું હતું ક્લાસરૂમમાં, બે વ્યક્તિ પાસેથી ટોટલ 20 રૂપિયા છે. હવે એક પાસે 7 હોય તો બીજા પાસે કેટલા હોય? આપણે 20માંથી 7 બાદ કરી દઈએ એટલે 13 વધે ને. તો આમાં પહેલી સંખ્યા x છે, તો બીજી સંખ્યા કઈ હોઈ શકે? બીજી સંખ્યા તો ટોટલ સરવાળો કેટલો છે બેયનો? 27. એમાંથી x બાદ કરી દો એટલે એ બીજી સંખ્યા મળે. પહેલી સંખ્યા કઈ છે? x. બીજી સંખ્યા કઈ થાય? 27 માઇનસ x. પછી એમ પણ કીધું છે કે બંનેનો ગુણાકાર 182. તો અહીં લખો, બંને સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 182 છે. રેડી. ચાલો જુઓ, આ x અને 27 માઇનસ x, આ બે સંખ્યાનો ગુણાકાર આપણે કેટલો લેવાનો છે? 182. ચાલો પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે કરીએ આપણે. રેડી. પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે એટલે આ 27x, પહેલા પદનો ગુણાકાર બીજા પદ સાથે x ગુણ્યા x એટલે x સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ બરાબર 182. પણ જનરલી તમને ખબર હોય તો એક્સ સ્ક્વેરવાળું પદ આપણે પ્લસ રાખતા હોય એટલે ઓલી બાજુ જશે એટલે એક્સ સ્ક્વેર પ્લસ થઈ જશે, 27x ઓલી બાજુ જશે તો માઇનસ એક્સ થઈ જાય ને 182 તો ત્યાં જ છે. હવે ઇક્વલ ટુ 0 આપણે અહીંયા લખવાનું પણ ત્યાં લખી કે પાછળ લખી એમાં કાંઈ ફેર પડતો નથી. હવે 182ના એવા ભાગ પાડો, 182ના કે જેનો સરવાળો 27 થાય. 182ના ભાગ પાડવાના છે આપણે. તો પહેલાં તો 1 ગુણ્યા 182, અથવા તો આ તમને એમ લાગે કે ભાઈ આ લાંબા ભાગ પડશે તો તમે આ રીતે પણ પાડી શકો 182ના ભાગ. રેડી. પહેલાં 2 વડે ભાગ આલશે એટલે 91 દુ. રેડી. પછી 13 સત્તા 91 થાય અને 13 એકા 13. હવે આમાં તમે ચેક કરો, આ 13 છે અને આ 7 દુ 14. તો 13 ગુણ્યા 14 કરો જીને તમે 182 થાય અને બેયનો સરવાળો 27 પણ થાય. પહેલાં 182ના ભાગ પાડી લેવાના, પછી આમાંથી ગોતવાનું. જોકે આમાં તો સહેલું છે, 13 ગુણ્યા 14 કરો એટલે 182, 13નો 14નો બેયનો સરવાળો 27 થાય. નિયમ છે એમ પહેલું પદ એમનામ, છેલ્લું પદ એમનામ. રેડી. પહેલા ને છેલ્લા પદના સહગુણકોનો ગુણાકાર 182, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 27 થાય. તો ક્યાં ક્યાં ભાગ પડે છે? એક તો 13x અને એક તો 14x. આ બેયનો સરવાળો કરો તો 27 થાય કે બાદ બાકી? તો કે સરવાળો. સરવાળો ક્યારે કરવાનો? સરખી નિશાની હોય ત્યારે અલગ અલગ. તો કે સરખીમાં બેયને પ્લસ આપો કે માઇનસ? તો અહીંયા જે નિશાની હોય એ બેયને આપો. ચાલો આ બેમાંથી શું કોમન નીકળશે? તો કે ખાલી x કોમન નીકળે છે એટલે x માઇનસ 13. જોઈ છે માઇનસવાળો કાઉન્સ, પડ્યો છે અહીં કેવો? પ્લસવાળો. તો નિશાની બદલાવી પડશે તો ફરજિયાત માઇનસ કોમન કાઢવું પડશે અને 182ના ભાગ પડે 13 ગુણ્યા 14. તો બેયમાંથી 14 કોમન નીકળશે, પાછળ વધશે x. હવે અહીં માઇનસની નિશાની કોમન કાઢી એટલે નિશાની બદલી જશે એટલે -13 બરાબર 0. તો તેથી x માઇનસ 13 x માઇનસ 14 બરાબર 0. આ બેયનો ગુણાકાર 0 થાય એનો મતલબ શું? કે ભાઈ આ કાઉન્સ 0 હશે
અથવા તો x -14 વાળો 0 છે. તો xની કિંમત કેટલી મળી 13 અને અહીંયા xની કિંમત કેટલી મળી 14. તો આ xની કિંમત છે એ આપણને શું મળે છે? પહેલી સંખ્યા. આ શું આપણને મળે છે? પહેલી સંખ્યા. આપણે xની કિંમત કેના માટે થઈ રહી હતી? પહેલી સંખ્યા માટે થઈ રહી હતી ને. જો આ રહ્યું પહેલી સંખ્યા x. તો પહેલી સંખ્યા જો 13 હોય તો બીજી સંખ્યા કઈ હોય? તો બીજી સંખ્યા 27 - x. એટલે 27 - x બરાબર 27 - 13 તો 14 હોય. આ બીજી સંખ્યા. જો પહેલી 13 હોય તો બીજી કઈ હોય? 14. અથવા તો જો પહેલી 14 હોય તો બીજી કઈ હોય? 27 - x એટલે કે 27 - 14 એટલે કે 13. જો પહેલી 13 તો બીજી 14, કાં પહેલી 14 કાં તો બીજી 13. આ રીતના આપણે આખા દાખલા કરવાના આવશે. પહેલાં સમીકરણ બનાવવાનું. આ દાખલામાં શું હતું? સમીકરણ તમને ઓલરેડી તૈયાર આપી દેતા હતા. આમાં તો પહેલાં આપણે સમીકરણ બનાવવાનું, પછી ઉકેલ કેળવવાનો. રેડી? ટોટલ કેટલું જોયું આપણે? તો કે સ્વાધ્યાય 4.2નો મેઇન ક્વેશ્ચન પહેલાંના 5 દાખલા. જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, પોઝ કરીને વિડીયો. રેડી? આ 2 દાખલા. ત્યાર પછી પાછા આવડા 2 દાખલા, ત્રીજો અને ચોથો. ત્યાર પછી આ 5મો દાખલો અને મેઇન ક્વેશ્ચન ત્રીજો. સમીકરણ પહેલાં આપણી મેળે બનાવ્યું અને પછી એના અવયવ પાડ્યા. રેડી? ચાલો આટલું નેક્સ્ટ રાખીએ. અને આ બધું જ ફેરબુકમાં લખી નાખવાનું છે. પાછો શનિવારે લેક્ચર આવશે ત્યારે હું ચેક કરીશ. ઓકે, ચાલો, ગુડ બાય.